આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય કેશર વિજયજી મહારાજ સાહેબ અને વિજયદેવજી મહારાજ ધરમપુરના દરબાર બે વચ્ચેની સંગોષ્ઠી ચર્ચાઓ ચાલી રહી છે. સત્સંગ એને કલ્પવૃક્ષ કહ્યું છે. એનું કારણ જ આ છે કે સત્સંગ એવા બધા તત્વોને આપણી સમીપમાં લાવે છે કે જે તત્વો મોક્ષ માર્ગ માટે અતિ આવશ્યક છે અને છતાં પણ આપણા દુર્લક્ષમાં છે. કે આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે કે ભાઈ જરાક ડિફોકસ થઈ ગયા છો. આ વસ્તુ પર ફોકસ કરવા માટે જન્મ્યા છીએ. આ વસ્તુનું ફોકસ કરવા જેવું છે. સાહેબને પ્રશ્ન આવ્યો છે ધરમપુરના મહારાજાનો કે સાહેબ, આ પ્રમાદ શબ્દનો અર્થ શું થાય? અત્યાર સુધીમાં દેવ એટલે શું, ગુરુ એટલે શું, આ બધા સ્વરૂપો આપે સમજાવ્યા સાહેબ. હવે આ પ્રમાદ ત્યાગ કરવો, એ જ શબ્દ આપ બોલ્યા, એ વિશે જાણવાની તત્પરતા છે. સાહેબે તરત સમજાવ્યું કે પ્રમાદ એ જેણે સેવ્યું છે, એ બધાએ જે ગુમાવ્યું છે, એની વાત અગર કોઈ કેવળ જ્ઞાની મળે ને જો પૂછવામાં આવે તો જીવને ખરેખર એવું લાગશે કે એના આખા સંસારનું મૂળ જો કોઈ હોય તો આ પ્રમાદ જ હતો. હવે પ્રમાદ એટલે શું? આળસ? તો કે ના. સૌથી પહેલાં તો આ શબ્દ જ આપણને ઘણું કહી જાય છે. પ્રમાદ, પ્ર એટલે વિશેષ, વિશેષપણે જ્યારે મદ પ્રગટે. મદ એટલે અહંકાર એવું નહીં. અહીંયા વિશેષપણે જ્યારે કેટલીક વિકૃત વસ્તુઓની અંદર આનંદ પ્રગટે ત્યારે જે થાય છે એ પ્રમાદ છે. એના 5 પ્રકારો છે: મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા. અહીંયા મદ એટલે અભિમાનની વૃત્તિ. જ્યારે જ્યારે જીવને અહંકાર પ્રગટાવવાનું મન થાય છે ત્યારે ત્યારે પણ પ્રમાદ સિવાય રહ્યો છે. આ મેં કર્યું, આ હું કરું છું, હું ન હોત તો આ ન થાત, હું છું તો તમને આટલું બધું મળે છે, હું તમને સાચવું છું, આ ઘરનો માલિક હું છું, આ ઓફિસનો માલિક હું છું, મેં ધંધો કર્યો, મેં વિકસાવ્યો. આ બધી જે માન્યતાઓ છે એ પ્રમાદ છે. અને આ હું પણ આગળ વધારવા માટે જેટલી પણ મહેનતો થાય છે, એ મહેનત થવા છતાં પણ એ બધો પ્રમાદ જ છે. એટલે સૌથી પહેલો પ્રમાદનો પાર્ટ મદ. બીજો ભાગ વિષય. 5 ઇન્દ્રિયોના વિષય માટે જેટલું પણ કરવામાં આવે છે એ બધું પ્રમાદ છે. સૂંઘવા માટે ડીઓ, એની એક બોટલ ખરીદાય ને એ પણ પ્રમાદ. એ સ્પ્રે થાય એ પણ પ્રમાદ. સ્પ્રે થયા પછી આ સ્મેલ કેવી છે એ સૂંઘવાનું મન થાય અને લોકોને જણાવવાનું મન થાય, એ પણ પ્રમાદ. બધું જ પ્રમાદ. કારણ કે આ બધી વસ્તુઓ એવી વસ્તુને ઉદ્દીપન કરી રહી છે કે જે વસ્તુઓ મોક્ષથી વિપરીત છે. એટલે બીજો ભાગ પ્રમાદનો વિષય. ત્રીજો ભાગ કષાય. ક્રોધ આદિ 4 કષાય. કષાય સંસારનો લાભ થવો એટલે કષાય. જે આપણો સંસાર વધારી શકે એવા તમામ ભાવો એટલે કષાય. કોણે શું કર્યું, કોણે શું ન કરવું જોઈતું હતું, એ આમ કરત તો વધારે સારું રહેત, એ આવો જ છે, કોઈએ આવું કર્યું જ કેમ. ક્રોધ, માન, માયા અને લોભ. આ 4ની અંદર જીવનું સ્થિરીકરણ થવું અને જીવનું એ જ બાબતોમાં આગળ વધવું એ કષાય. ચોથો પ્રકાર છે નિદ્રા. 2 પ્રકારની નિદ્રા: દ્રવ્ય નિદ્રા, ભાવ નિદ્રા. સૂતા રહેવું એ દ્રવ્ય નિદ્રા, અને ખબર છે ખોટું છે તેમ છતાં કરતા જ રહેવું એ પણ નિદ્રા જ છે ને. શું છે? જેમ નિદ્રામાં રહેલો જીવ એ એની આસપાસ બનતી ઘટનાઓ બધી જ ખોટી રીતે આકાર લેતી હોય, ભયજનક રીતે સ્થિતિમાં જતી હોય ને તેમ છતાં પોતે સૂતો જ છે. એવી રીતે ભાવ નિદ્રામાં રહેલો જીવ આખું જગત એની પાસે ખોટું કરાવી રહ્યું હોય, બધું સમજે પણ છે અને તેમ છતાં સૂતો છે મનથી. આપણે કાંઈ વિચારવું જ નથી, મૂકો ને.
એમ કરી અને જે જીવન જીવે છે એ પણ નિદ્રા, આ ચોથો પ્રકાર પ્રમાદનો. અને વિકથા, આ પાંચમો પ્રકાર. આસપાસના લોકોની કથાઓ કરવી. એ બધા માટે આપણે સુપ્રીમ કોર્ટના જજ બનવું, બધાને ન્યાય આપવો, બધા પર કમેન્ટ કરવી, એ કમેન્ટને ફેલાવવી, આ બધી વિકથાઓ. 5 પ્રકારના પ્રમાદ સાહેબે સમજાવ્યા. અને આ 5 પ્રકારના પ્રમાદ એ જીવને આખી જિંદગી ફોગટ ગુમાવડાવવા માટે કમ્પેલ કરે છે. જીવન નિષ્ફળ બનાવવા માટેના સૌથી મુખ્ય કારણો આ 5 પ્રમાદ છે. એની માટે શું કરવું સાહેબ? આ પ્રશ્ન હવે મહારાજ સાહેબને કરે છે. ધારા એટલી બધી જડબે સલાક ઘૂસેલી છે કે એક સતત સાનિધ્યના કારણે એક કોન્સન્ટ્રેશન આવ્યું છે. અને સાહેબે તરત કીધું કે જો આ 5 પ્રમાદથી દૂર થવાની પ્રયત્નની ધારા પણ શરૂ કરવી હોય તો પણ તમારે સત્વની અનુકંપા, જ્યાં તમને કંપન થાય છે, ઓહો આટલી ખરાબ સ્થિતિ છે, આટલું બિચારાઓનું જીવન નબળું છે, મારી પાસે છે એ વસ્તુ હું આપી દઉં, જેટલે અંશે મારી આગળ આપવા યોગ્ય છે એટલે અંશે હું આપું, યથાશક્તિ આપું, પણ કંઈક આપું, બિચારા જીવો છે, બિચારા જીવો છે, આવું વિચારી અને જે દ્રવ્ય આદિ અપાય, આવું વિચારી અને જે સારા વચનો અપાય, અને આવું વિચારી અને કોઈકની યારે સારું વર્તન થાય કે બિચારો બહુ દુઃખી છે, ચાલો એને જરાક હાથ મળાવો, એને ગ્રીટ કરો, એની યારે 2-4 સારા શબ્દો બોલો, આ પણ અનુકંપાનો પ્રકાર છે. આવું અનુકંપન થવું, અનુકંપા કરવી એ પ્રમાદથી બચવાનો માર્ગ છે. દરેક પ્રાણી અથવા જીવ પર દયાની લાગણી ધારણ કરવી, દિને દુઃખીને જોઈને આપણાથી બનતું જે થતું હોય એ કરવાનો પ્રયત્ન કરવો, એ દ્રવ્યની અનુકંપા. અને ધર્મહીનને જોઈ એને કઈ રીતે ધર્મમાં જોડી શકાય એ ભાવ અનુકંપા. આ બંને અનુકંપાઓ સાથે પ્રિવેલ કરવી જોઈએ. જ્યાં જેની જરૂર છે ત્યાં એ આપવું જોઈએ. જેને ખરેખર ધર્મની જરૂર છે એવા વ્યક્તિને પણ ફક્ત ને ફક્ત પૈસા જ આપી રાખવા, એ પણ વિવેક નથી. એટલે સાહેબે અનુકંપાની આ વ્યાખ્યા કરી. ત્યાર પછીથી સર્વસ્યોપકૃતિ, દરેક જીવના ઉપર ઉપકાર કરવો, મળેલી લક્ષ્મીનો સદવ્યય કરવો. કારણ કે જો તમે એને નહીં છોડો તો એ તો પોતાની રીતે છોડવાની જ છે તમને. તો સ્વેચ્છાએ છોડી, સ્વાધીન થઈને છોડી અને મન વચન કાયાથી, ધનથી લોકો ઉપર પરોપકાર કરવો, એ શુભ જીવનું શુભ માર્ગે પ્રયાણ કર્યાનું લક્ષણ છે. આપણો વ્યવહાર, આપણા આચાર વિચાર એટલા બધા પવિત્ર રાખવા કે જેને લઈને આપણી જ્ઞાતિ, આપણું કુટુંબ, આપણા પુત્ર પૌત્ર આદિ ઉપર એની સારી અસર થાય. જો બાપ જ વ્યસની હશે તો એની અસર છોકરા ઉપર વ્યસનની જ થવાની. નિર્વ્યસની બાપના પુત્રો નિર્વ્યસની બને. એટલે વ્યસન વગરના થવું, શુભ આચારવાળા થવું. સત્પાત્રને દાન આપવું, ઉત્તમ પાત્રમાં દાન દેવાની ભાવના રાખવી. શક્તિ અનુસારે થોડામાંથી પણ થોડું આપવાનો પ્રયત્ન કરતા રહેવું. હું લક્ષાધિપતિઓ થઈશ જ્યારે પણ, ત્યારે દાનશાળા, પાઠશાળા, દવાશાળાઓ કરાવડાવીશ. અત્યારે મારી પાસે કંઈ જ નથી તો હું શું કામ આપું? આવો ઠગારો ભાવ નહીં રાખવો. હું અત્યારે જે પણ મારી પાસે છે એમાંથી કેટલુંક આપી શકું એમ છું, તો મારે આજે એ આપવું છે, એ દાન છે. કરોડપતિઓ દાન આપે એ દાન નહીં. દાન એ જેમાં દરેક વ્યક્તિને પોતાની પાસે જે છે, જેટલું છે એમાંથી પાર્ટ કરવાનું મન થાય, એ દાન. બહુ જ પૈસા આવે પછી દાન થાય એવું નથી. દાન એ વૃત્તિ છે, પ્રવૃત્તિ નથી. ને વૃત્તિ એ તો ક્યારે પણ પાર્ટ કરવા માટે વિચારશીલ બની જ શકે છે. એટલે આવું દાન. આ બધી વાતો સાહેબ સરસ રીતે એમને સમજાવે છે. અને છેવટે સાહેબે જે એમને ખાસ કરાવડાવું હતું વિજયરાજી મહારાજ પાસે, એ વાતનો હથોડો છેલ્લે ટીપે છે. દ્યુતમ ચ માસમ ચ સુરા ચ વેશ્યા, પાપાર્ધી ચોરી પરદાર સેવા, એતાની સપ્તાની વ્યસનાની લોકે, ઘોરાતી ઘોરે નરકે નયંતી. જુગાર, માંસ, મદિરા, વેશ્યા, શિકાર, ચોરી અને પરસ્ત્રી ગમન, આ 7 વ્યસનો છે. આ 7 વ્યસનોને આચરનાર મનુષ્ય જ્યાં ઘોર દુઃખો છે એવી નરકમાં જાય છે. માટે 7 વ્યસનો ત્યજવા લાયક છે. આ 7માંથી એક વ્યસન સેવનારા લોકો આ જગતની અંદર મહાદુઃખ પામ્યા છે. તો પછી 7 વ્યસન હોય એવાની સ્થિતિ શું થાય?
અને સાતે વ્યસનના એક્ઝામ્પલ્સ સાહેબ આપે છે. ધૃતાદ્રાજ્ય વિનાશિતમ નલનૃપ પ્રાપ્તો થવા પાંડવા મધ્યાત કૃષ્ણનૃપ પંચ રાઘવ પિતા પાપાર્ધિતો દૂષિત માંસાત શ્રેણિક ભૂપતિશ્ચ નરકે ચોર્યાદ્વી નષ્ટાનકે વેશ્યાત કૃતપુણ્યકો ગતધ્યનોસ્ન્ય સ્ત્રી મૃતો રાવણ. જુગાર રમવાથી નળ રાજાએ અને 5 પાંડવોએ રાજ્યની પાયમાલી કરી. રાજ્ય હારી ગયા, વનવાસ લેવો પડ્યો, ભિખારીની જેમ જંગલની અંદર રખડવાનો વારો આવ્યો. આવી પાયમાલી આજે પણ શેર બજારના નામે સટ્ટો કરનારા એ અનહદ સેવી રહ્યા છે. આ જુગાર એ ખરેખર પૈસાનો જુગાર નથી. આ જુગાર એ જિંદગીનો જુગાર છે. અનંતકાળથી મેળવેલી જે પુણ્યની સમૃદ્ધિ છે એ પુણ્યની સમૃદ્ધિનો જુગાર છે. એટલે આત્મહિત ઈચ્છતા લોકોએ આ જુગારનો સંપૂર્ણપણે ત્યાગ કરવો જોઈએ, એવું સત્વ કેળવવું જોઈએ, એવું સાહેબ પણ અહીં વિજયરાજજી મહારાજને સમજાવે છે. બીજું છે મદિરા. મદિરા પાન કરવાથી કૃષ્ણ વાસુદેવની દ્વારકા નગરીનો નાશ થયો. મદિરાના પાનથી ઉન્મત્ત થયેલા શ્યામ પ્રદ્યુમ્ન કુમારોએ દ્વૈપાયન ઋષિને માર્યો, દ્વૈપાયને નિયાણું કર્યું અને આખરે અગ્નિકુમાર દેવમાં દ્વૈપાયન ઉત્પન્ન થયા અને દ્વારિકા નગરીનો નાશ કર્યો. આ બધાનું મૂળ મદિરાનું પાન હતું. આવું મદિરાનું પાન કોઈ કાળે સ્ટેટસ માટે પણ ન થવું જોઈએ, શોખ માટે પણ ન થવું જોઈએ, કારણ કે એ મહાવ્યસન છે. આપણે એમ કહીએ કે હવે હું એક બાદ વાર ઓકેશનલ લઉં છું, આવું કહેવાવાળા અત્યારે આપણામાં ઘણા લોકો થઈ ગયા. જો એ લેવાથી ઓકેશનલ રહેતું હોત તો પ્રભુ એને વ્યસન શબ્દ ન આપત, એને દૂષણ શબ્દ આપત. આ બધાને વ્યસન શબ્દ આપ્યા છે કારણ કે આ બધી વસ્તુઓ જીવને આદતો પાડ્યા વગર રહેતી જ નથી, આવું સર્વજ્ઞ ભગવંતો જાણે છે. એટલે જુગાર, મદિરા, માંસ એ તો આપણે સર્વ જાણીએ જ છીએ. માંસ ભક્ષણથી શ્રેણિક રાજા પ્રભુ મહાવીરદેવના સત્સંગમાં આવ્યા, તેમ છતાં ધર્મનું સ્વરૂપ સમજ્યા છતાં નરકમાં જવાનો વખત આવ્યો. એનું મૂળ કારણ પ્રભુના સમાગમ પહેલાં થયેલું માંસ ભક્ષણ અને શિકાર, આ 2 વસ્તુ હતી. શિકાર કરવાથી રામચંદ્રજીના પિતા દશરથ રાજા પણ પાયમાલ થયા હતા. કર્મ ક્યારે કોને કઈ રીતે ઉદયમાં આવે છે એ કહેવાતું નથી. રામને વનવાસ આપવો પડ્યો દશરથ રાજા પાસે. આ બધી વાતો જાણીતી છે. આ બધાના મૂળમાં જો કંઈ હોય તો એ દશરથ રાજાની શિકારની વૃત્તિ હતી. આ વાતો પણ આપણે બધાએ લક્ષમાં સતત લેવી જોઈએ કે આ બધી વૃત્તિઓ જ જીવને ક્યાંક ને ક્યાંકથી પટકી દેશે અને જીવના હાથમાં બાજી રહેતી નથી. ચોરી કરવાના શું ફળ આવે છે એ તો કોનાથી અજાણ્યું છે. વેશ્યાગમન કરવાથી કૈવનના શેઠ ધનથી પાયમાલ થયા હતા. આપણે નહીં થઈએ એવો નશો રાખવા જેવો નથી. પરદારાગમન કરવાથી રાવણ વગેરે અનેક રાજાઓ રાજ્યથી ભ્રષ્ટ થયા, મરણને શરણ થયા, નરકાદી ગતિમાં ગયા. આ બધા એક વ્યસનો જીવનને પાયમાલ કરે છે. આવી વિદ્વત્તાપૂર્ણ સચોટ ધારાથી સાહેબે વિજયરાજજી મહારાજને પ્રેરણા કરી. આપણને ખરેખર વિચાર આવે કે આચાર્ય ભગવંતો, ગુરુ ભગવંતો, આ બધાની દ્રષ્ટિઓ કેટલી પાવરફુલ છે. કયા વ્યક્તિને કઈ પ્રેરણા કરવી જોઈએ એની કેટલી સુપર ક્લેરિટી છે. પેલો રાજા છે, એની પાસે પૈસા છે, પૈસાનું જોર છે, એ સૌથી પહેલાં આ જોર તો વ્યસનોમાં જ કાઢશે. એટલે સૌથી પહેલાં આ વ્યસનોનો ત્યાગ. પણ વ્યસનોનો ત્યાગ કઈ રીતે કરાવડાવો? તો કે ઊંચા લક્ષ્ય આપીને. ફક્ત વ્યસનનો ત્યાગી બનાવી અને એને નશામાં રાખવો કે બસ હવે તારું જીવન સુધરી ગયું, એવું નહીં. પહેલાં ઊંચું લક્ષ્ય પકડાવો. ચત્તારી મંગલાણી. એટલી સરસ રીતે સાહેબે આ પ્રભુના શાસનની વ્યાખ્યાનની ધારાઓને ઉજાગર કરી છે કે આપણને ખરેખર એવું લાગે કે ફક્ત નબળાનો ત્યાગ એવો નહીં, સબળાનું પકડાવવાનું પણ એટલું જ જરૂરી. ફક્ત સબળી વસ્તુ પકડવી એવું જ નહીં, નબળી વસ્તુ ત્યાગવી એ પણ લક્ષ્ય આપવું. આમ અરસપરસ બંને વસ્તુઓનું બેલેન્સિંગ જે છે એ એટલી કમાલ રીતે કરતા હોય છે મહાત્માઓ અને પ્રભુની આ ધારા શાસનની, કે જેના કારણે જીવના બધા જ કાર્યો એક સાથે
એક જ ધર્મનું શ્રવણ કરવાથી થઈ જાય. આવું પ્રવચન યોગ, આવી પ્રવચન યોગની તાકાત. અને આ તાકાતને અત્યારે અહીંયા વિજયરાજજી મહારાજ ધરમપુરના દરબાર એ પૂજ્ય પન્યાસ કેશર વિજયજી મહારાજ સાહેબ પાસેથી શ્રવણ કરી રહ્યા છે. એક પછી એક વાતો પ્રશ્નો સાથે થઈ રહી છે. અને અંતે સાહેબની સ્થિરતાના અંતે રોજ આ રીતે તિથલમાં બેસાતું હતું. અને અંતે 7 વ્યસનોના ત્યાગના પચકાણ થયા, અનેક નિયમોના પચકાણ થયા. ફક્ત ધરમપુરના દરબાર એવું નહીં, એમ કહેવાય છે કે એમની સ્ત્રીઓ જે હતી એમણે પણ અનેક પચખાણો કરી અને અનેક વસ્તુઓનો ત્યાગ કર્યો. આ સાહેબની અને જીનવાણીની તાકાત. જે તિથલ ખરેખર પાપ માટે હોય, પાપના બંધ માટે, જે હવા ખાવાનું સ્થળ એ ફક્ત ત્યાગના વિરોધ માટે જ હોય, એ સ્થળે પણ ત્યાગની ધૂણી દખાવવાની તાકાત એ આ પંચમહાવ્રતધારી ગુરુ ભગવંતોમાં છે. અને એટલે જ સાધુનામ દર્શનામ પુણ્યમ કીધું છે. સાધુનું દર્શન થઈ ગયું રૂગનાથ મોદીને, એમાં તો કેવડું મોટું પુણ્યનું કારણ બન્યું કે આખો ને આખો એમનો કચેરીનો દરબારનો જે સ્ટાફ હતો એ પણ સપ્ત વ્યસનના ત્યાગી બન્યા. આવું આજીનું શાસન આપણને મળ્યું. આવા ગુરુ ભગવંતો, આવી પ્રવચનની ધારાઓમાં આપણે મોટા થયા છીએ. આપણા જીવનમાં અનેક દોષો જે અત્યારે ઘર કરી ગયા છે આપણી લિવિંગ સ્ટાઇલના કારણે, લાઈફ સ્ટાઇલના કારણે, બ્લાઇન્ડ ફોલો કરવાના કારણે, અને ખોટા વ્યક્તિઓને આદર્શ બનાવી અને એમના પ્રમાણે જીવન જીવવાના કારણે. આ બધી જ બદીઓને દૂર કરવા માટે જો ખરેખર કોઈ સક્ષમ તત્વ છે તો એ પ્રામાણિકપણે એવું માનવું પડે કે જીનવાણીનું શ્રવણ છે. અને આવી જીનવાણીનું શ્રવણ આ મહારાજાને થયું, વિજયરાજજીને, અને એમણે નિયમો આદિ લીધા. સાહેબે પણ ત્યાર પછીથી વિહાર કર્યો. એમની સાથે મુંબઈથી પંડિત ફતેચંદ કપૂરચંદ લાલન એ પણ સાહેબ સાથે પધાર્યા હતા. એમણે પણ અનેક ભાષણો દ્વારા પાશ્ચાત્ય દેશોમાં પણ સારું જ્ઞાન એવું જૈન દર્શનનું કરાવડાવ્યું હતું. ધ્યાનના રસિયા હતા એટલે એમણે પણ આ વિજયરાજજીને ધ્યાન માટેની કેટલીક ટીપ આપી. વિજયરાજજીનો એટલો બધો વિષયનો ઊંડાણ ન હતું, પણ તેમ છતાં એમણે પણ ખૂબ આ વસ્તુઓ સ્પર્શી. અને અંતે જ્યારે આ પંડિતજીઓ ગુરુ ભગવંત આ બધાનું સાંભળ્યું ત્યારે જે રિઝલ્ટન્ટ ઇફેક્ટ આવી છે હું એ લઉં છું. કારણ કે મારી માટે આ 2 દિવસના જેટલા પણ પદાર્થો આપણે લીધા છે એ જણાવવાનું કારણ એ છે કે એક અજૈન એવા મહારાજ અને જેની પાસે સત્તાની પ્રચુરતા છે. આ વિજયરાજજીના ધન વૈભવનું વર્ણન કરવા બેસીએ તો અત્યારે આપણને કદાચ આપણો અંબાણી પણ નબળો લાગે. એવું જેની પાસે ધન વૈભવનું જબરદસ્ત જોર હતું, એ વ્યક્તિ પણ જો ત્યાગની આ ધારામાં ત્યાગીની પાછળ વહી શકે છે, ફ્લોમાં જઈ શકે છે, તો આપણે ક્યાં છીએ એ વિચારવા માટે આ દૃષ્ટાંત બહુ જ મહત્વનું છે કે સાહેબે જેટલી પ્રેરણા કરી એ બધી તમામ પરિવારે 7 વ્યસનોના ત્યાગના પચખાણ લીધા, પ્રભુ સ્મરણ કરવાનો નિયમ લીધો અને સ્વયં વિજયરાજજીએ 2 કરોડ જાપ કરવાની પ્રતિજ્ઞા લીધી. આપણે યાદ શું? આપણને આવા ગુરુ ભગવંતો ઘરે પધારતા મળે અને આપણું રિસ્પોન્સ શું? કેશર વિજયજી મહારાજ સાહેબની પ્રતિભા કેવી હશે કે રાજાને આટલા બધા વ્યસ્તવાળા શેડ્યુલની અંદર પણ 2 કરોડના ઓમ શ્રી અરહમ નમઃ આવા જાપો એ કરવા માટે ભાવ પ્રગટે, સમયની અનુકૂળતાઓ કરાવી દે ઊભી. અને આપણી સ્થિતિ શું? અત્યંત વિચારણીય પ્રશ્ન. 2 દિવસથી ધરમપુરના મહારાજા અને સાહેબની જે આ વાતો લીધી, આ પ્રવચનો ન હતા, આ જીવન સંસર્વી વાતો હતી જે એવી ઉતરી ગઈ અને જે પરિણામ આવ્યું એ બધું જ અજબ ગજબનું કહેવાય. અને આ પ્રમાણે સંવત 1979 સંવતનું ચાતુર્માસ પૂર્ણ થયું. અનેક ડૉક્ટર વગેરે પણ જે લોકો જોડાયા, ત્યાંના મુખ્ય ડાયર જે ડૉક્ટર હતા ધરમચંદભાઈ, એઓ પણ સાહેબનો બહુ જ લાભ વગેરે લેતા હતા પ્રવચનનો.
અને હવે કેશર વિજયજી મહારાજ સાહેબ તિથલ હતા, દેવવિજયજી મહારાજ સાહેબ વલસાડ હતા અને દેવવિજયજી મહારાજ સાહેબને ફરી એકવાર વિનંતી મુંબઈની આવી અને શું નિર્ણય લેવાય છે એ બધી વાતો આવતીકાલે કરીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.